નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું કેવલ રાજગોર। જોઈએ આજના સ્થાનિક સમાચાર। નવરાત્રી આવી રહી છે ત્યારે પદયાત્રીઓ માટે ભુજમાં આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દુનિયાના દેવળને જાણે અજવાળે છે આરતી, આશાપુરા માવડીની ઉતારો આરતી, મઢવાળી માવલડીની ઉતારો આરતી, અમે માતાનામઢ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ છેલ્લા 12 વર્ષ થયા કરીએ છીએ। એ પદયાત્રીને જે મેક્સિમમ સેવા મળે, વધારેમાં વધારે સેવા મળે અને લોકો સુધી આ બધું પહોંચે, એના માટેનો અમારો હેતુ છે। અમારા કંપની દ્વારા આશાપુરા ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જ અમે આ કેમ્પનું આયોજન કરીએ। અમે 24 કલાક ચા, નાસ્તો, દવા, મેડિકલની અને ફ્રૂટ એ બધું આપીએ છીએ અને ડૉક્ટરની સેવા પૂરી પાડીએ છીએ। શ્રી મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ સંચાલિત સ્વર્ગસ્થ લગધીરસિંહજી સુરેન્દ્રસિંહજી જાડેજા રાજપૂત ક્ષત્રિય સમાજ ભુવનનું તારીખ 29 ઓક્ટોબર 2012 સોમવારના રોજ સવારે 10:30 કલાકે શુભારંભ થવા જઈ રહ્યું છે, જેમાં 28 ઓગસ્ટ 2012 રવિવારે 10:30 કલાકે પરમ પૂજ્ય સંત શિરોમણી સ્વામી શ્રી રાજરસિંહ મુનિજીના સાનિધ્યમાં સત્સંગ સભા તથા સંતવાણીનો કાર્યક્રમ યોજાશે। તારીખ 29 ઓક્ટોબર 2012 સોમવાર 7:15 કલાકે હવન વિધિ શ્રી કે.જે. શાસ્ત્રીજીના પદે સંભાળાશે। 10:30 કલાકે સત્કાર સમારંભ તેમજ 12:30 કલાકે ભોજન સમારંભનું આયોજન કરેલ છે। અતિથિ વિશેષ તરીકે મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા ભુજ કચ્છ, શ્રી શંકરસિંહજી વાઘેલા ચેરમેન શ્રી ઇન્ડિયન ટુરિઝમ કોર્પોરેશન ભારત સરકાર, શ્રી પ્રદીપસિંહ જાડેજા મંત્રી શ્રી કાયદા વિભાગ ગુજરાત રાજ્ય, શ્રી કિરીટસિંહજી રાણા મંત્રી શ્રી વન અને પર્યાવરણ ગુજરાત રાજ્ય, શ્રી શક્તિસિંહજી ગોયલ વિરોધ પક્ષના નેતા ગુજરાત રાજ્ય, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રમુખ શ્રી આયોજન પંચ ગુજરાત રાજ્ય, શ્રી આઈ.કે. જાડેજા ગુજરાત પ્રદેશ પ્રવક્તા ભાજપ તથા માજી મંત્રી ઉપસ્થિત રહેશે। તો સૌને પધારવા હાર્દિક નિમંત્રણ છે। શુભ સ્થળ શ્રી મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ભવન, જેરામસર તળાવ, બસ સ્ટેન્ડ રોડ, મુન્દ્રા કચ્છ। કોન્ટેક્ટ નંબર 02832223344। આજુબાજુમાં એક ખેતર બોલે છે, શ્રી સરકાર 2 એકર બોલે છે। મુસ્કાન પેસ્ટ કંટ્રોલ આપના સુંદર ઘર, ઓફિસ, દુકાનમાં જીવાતોથી સંપૂર્ણ છુટકારો મેળવવા મુસ્કાન પેસ્ટ કંટ્રોલનો સંપર્ક કરો। અમો આપના જૂના તથા નવા મકાનમાં જરૂરિયાત મુજબ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડીએ છીએ। મુસ્કાન પેસ્ટ કંટ્રોલ આપના મકાનને જીવાતો જેવા કે ઉધઈ, માકડ, કીડી, વાંદાથી સંપૂર્ણપણે મુક્ત કરે છે। આપના મકાનને સંપૂર્ણપણે જીવાતોથી મુક્ત કરવા માટે મુસ્કાન પેસ્ટ કંટ્રોલનો સંપર્ક કરો। અમારું સરનામું નોંધી લેશો। મુસ્કાન પેસ્ટ કંટ્રોલ, પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ। AH થેમ મોબાઈલ નંબર 9724567040, 8759920124। ભુજના જીઆઈડીસી વિસ્તારમાં હેવાન બનેલા સગા સંતાને માતા પર બળાત્કાર કરવાના ઈરાદે હુમલો કર્યો હતો। માતાએ બૂમાબૂમ કરતા શેતાન નાસી છૂટ્યો હતો। તેની માતાને સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। સભ્ય સમાજને આંચકો આપતી આઘાતજનક ઘટના કાલે મોડી રાત્રે પ્રકાશમાં આવી હતી। શહેરના જીઆઈડીસી વિસ્તારમાં હેવાન બનેલા સગા સંતાને માતા પર બળાત્કાર કરવાના ઈરાદે હુમલો કર્યો હતો। સંતાનના આ ચોંકાવનારા વર્તનથી ગભરાયેલી માએ બૂમાબૂમ કરતા આડોશી પડોશી એકઠા થઈ ગયા હતા। શૈતાન સવાર થયેલ શખ્સને ભાગવું પડ્યું હતું। ભોગ બનેલી માતાએ પોલીસ સમક્ષ પોતાની કથની વર્ણવી પુત્ર પર બળાત્કારના પ્રયાસનો આરોપ લગાવ્યો છે। આ શખ્સે અગાઉ પણ તેની નાની પર બળાત્કાર કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત માતાનું ચીરહરણ કરવાનો પ્રયત્ન આ શૈતાન દ્વારા કરવામાં આવ્યું હતું। એની માતાને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ગઈકાલે રાત્રે
12/10/2012 કલાક 9:30 થી 10:30 દરમિયાન આરોપી આઝાદ ઈસુફ સીદી જે પોતાની માં શબાનાબેન વાઇફ ઓફ નિર્મલ સિંહ સીદી ની ઉપર ઘરની અંદર નિર્લજ હુમલો કરેલ અને તેના કપડાં ફાડી અને લાજ લેવાના ઈરાદે આ હુમલો કરેલો. भारत में बसने वालों को गाजी बनाइए. કેરા હત્યા લૂંટના બે મુખ્ય આરોપીની આત્મહત્યા બાદ વધુ એક આરોપી પોલીસના સાણસામાં. ભુજ તાલુકાના કેરા ગામે વૃદ્ધાની હત્યા કરી 1 લાખની લૂંટ પ્રકરણમાં તાલુકા પોલીસે કેરા ગામના કોન્ટ્રાક્ટર યુવાનની ધરપકડ કરી છે. આ બનાવમાં વૃદ્ધાના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા બગસરાના આરોપી ઝેરી દવા પી લેતા આત્મહત્યા કર્યો હતો અને તેમણે લખેલી સુસાઇડ નોટના આધારે ખૂનના ત્રીજા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેરા ગામે રહેતા રતનબેન પટેલના ગત 29 જુલાઈના તેમના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા રાજુ મનસુખ કેલૈયા અને તસ્લીમ ઇસ્લામ શાહ પઠાણે 1 લાખની લૂંટ કરી હતી અને વૃદ્ધાને કરપીણ હત્યા કરી હતી તેમજ તેમની લાશને મકાનના પાણીના ટાંકામાં ફેંકી દીધી હતી અને બંને જણ બગસરા જઈને આત્મહત્યા કરી લીધી હતી. આરોપી ધનસુખ અને મૃતક રતનબેન વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હોવાથી તેઓ આ બનાવમાં સામેલ થયો હતો. જોઈએ આ કેસનો એક અહેવાલ. કેરામાં લૂંટ સાથે મહિલાની કરપીણ હત્યા. પટેલ 24ના આ સમૃદ્ધ ગામમાં કચ્છી લેવા પટેલ સમાજના ખેડૂત પરિવારની મહિલા રતનબેન જેઠાલાલ પાંચાણી ઉંમર વર્ષ 60ની લૂંટ સાથે કરપીણ હત્યા કરી મૃતદેહને પાણીના ટાંકામાં ફેંકી દેવાતા ભારે સનસનાટી મચી છે. આ હત્યા માટે શંકાના દાયરામાં આવેલો મૂળ ભાવનગરનો રહેવાસી એવો રામજી મહારાજ ઉંમર વર્ષ 45 લાપતા થઈ ગયો છે. ગઈકાલે મધરાતે મરનાર રતનબેન પાંચાણીની લાશ મળી હતી. આ પછી ઝડપભર બનેલા ઘટનાક્રમમાં તાલુકા પોલીસે હરકતમાં આવી હતી અને છાનબીન શરૂ કરી છે. મોડી રાત્રે આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે પ્રાથમિક વિગતો આપતા રાત્રે 2:30 વાગે જણાવ્યું હતું કે જ્યાંથી લાશ મળી છે તે શામજી વોરાના આ મકાનની દેખરેખ ગામના બેંક ઓફ ઇન્ડિયા પાછળ રહેતા મરનાર રતનબેન કરતા હતા. શામજીભાઈના મકાનમાં છેલ્લા 1 મહિનાથી પોતાને ભાવનગરનો વતની બતાવનાર આધેડ વયનો રામજી મહારાજ ભાડવત તરીકે તેની પુત્રી તુલસી સાથે રહેવા આવ્યો હતો. આ તુલસી એની પુત્રી છે કે કેમ એ પણ અત્યારે એક તપાસનો વિષય છે. આ ભાડુઆતે લૂંટ સાથે આ હત્યા કરી હોવાનું હાલના તબક્કે બહાર આવ્યું છે. કેરામાં પોતાના પતિ જેઠાલાલ ઝીણા અને પુત્રી રમાબેન સાથે રહેતા રતનબેને શરીર ઉપર પહેરેલા 4 બંગડી, હાર, કાનની બુટી વગેરે સહિત સોનાના તમામ દાગીના તેમના મૃતદેહ પરથી મળ્યા નથી. જેના ઉપરથી પોલીસે એવું અનુમાન કરી રહી છે કે લૂંટ સાથે અને લૂંટના ઈરાદે આ બનાવને અંજામ અપાયો છે. બનાવ સ્થળેથી પોલીસે વધુ પ્રાથમિક વિગતો આપતા કહ્યું હતું કે મરનાર રતનબેનને લોખંડના તાર વડે ગળે ટૂંપો દઈ તેમની હત્યા કરાઈ છે. આ પછી લાશને પાણીના ટાંકામાં ફેંકી દેવાઈ છે. ધરતી બપોર બાદ રતનબેન ગુમ થતા મકાન માલિક શામજીભાઈ વોરાના જમાઈ ધનસુખભાઈ, રતનબેનના પુત્ર મહેશ અને ગામના યુવાન ગોવિંદભાઈ વગેરે શોધખોળ હાથ ધરી હતી. જેમાં ટાંકાનું ઢાંકણું ખોલાવતા પહેલા પગ દેખાયા હતા અને પછી લાશ જોવા મળી હતી. તાલુકાના પીએસઆઈ આરટી તલસાણિયા, કેરા થાણાના ઇન્ચાર્જ સહાયક ફોજદાર રમેશ સીજુ અને સ્ટાફના સભ્યો કામગીરીમાં પ્રવૃત્ત રહ્યા છે. તો ઘટના સ્થળે એસપી સહિતનો ઉચ્ચ અધિકારીનો પોલીસ કાફલો પણ પહોંચ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હત્યા કોણે કરી છે અને શા માટે અને હત્યાનો ઈરાદો શું છે. કચ્છમાં દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થા કથળતી જાય છે ત્યારે પોલીસ આ ઘટનાક્રમના મૂળ સુધી જઈ શકે છે કે કેમ અને સાચો હત્યારો કોણ છે એ તપાસ કરી શકે કે કેમ એ અત્યારે પ્રશ્નો સપાટી પર આવ્યા છે. ભાઈ અમારી બાજુમાં રહેતા હતા તો એવું બોલતા હતા કે અમે બાપ દીકરી છે.
પણ પોતાનું નામ રામજી કીધું અને છોકરીનું નામ તુલસી એવું બોલ્યા. શામજીભાઈના મકાનમાં. રતનભાઈ સંભાળતા હતા, મકાનના ભરામણ હતા એ. કદાચ સવારમાં જ થી 11-1 વાગે, 11:30-12 વાગ્યાની વચ્ચે. મુર્દાને ક્યાં ટાંકામાં અંદર નાખી દીધો. એ માણસો બારેથી આવ્યા, એને ખબર પડી કે આ ટાંકાની અંદર બધી પૂછપાછ કરી, તપાસ કરી અને પછી અંદર ટાંકાની અંદર જોયું હશે. પેલી ભીતની અંદર ટપ્યા અને પછી ટાંકાની અંદર જોયું તો ઊંધા લટકતા હતા પગ ઉપર. અને 29/7/12 ના રોજ કેરા ગામે મરણ ગયે, જેના ફરિયાદના આધારે ધનસુખ જાદવ વાગડિયાને IPC 302 મુજબના ગુનાના કામે ધોરણસર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી સાહેબે અટક કરેલ છે, જેની તપાસ રિમાન્ડ કાર્યવાહી કરવા માટે અમને સોંપેલ છે. શું તમે ફેસબુક યુઝર્સ છો? તો મા આશાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ. માત્ર સર્ચ કરો મા ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ મા આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. કાર્ગો મોટર્સ પ્રસ્તુત કરે છે ટાટા કાર્સની વિશાળ શ્રેણી. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ટાટા મોટર્સના નવા 2 મોડલ્સ હવે આપના સમક્ષ. ટાટા વિસ્ટા સિડાન ક્લાસ, જે પોતાની 5 ખૂબીઓ માટે જાણીતી છે, જેમાં અનમેચ્ડ પરફોર્મન્સ, ફિયાટનું સક્સેસફુલ એવું 1.3 લીટરની ક્ષમતાવાળું કોડ્રાજેટ એન્જિન, જેમાં તમને મળશે 75 PS નું પાવર અને 190 Nm નું ટોર્ક, તેમજ 22.3 km/લિટર નું માઇલેજ. અનમેચ્ડ કમ્ફર્ટ એન્ડ કન્વીનિયન્સ, 6-વે એડજસ્ટેબલ સીટ, બ્લેક એન્ડ બીચ ઇન્ટિરિયર્સ, અનમેચ્ડ ફીચર્સ, AC, પાવર સ્ટેરિંગ, મ્યુઝિક પ્લેયર વિથ બ્લુ 5 ટેકનોલોજી અને એન્જિન ઇમોબિલાઇઝર. ટાટા માન્ઝા, અ ક્લાસ અપાર્ટ, જેમાં 1.3 લીટરનું કોડ્રાજેટ એન્જિન આપને આપે છે 90 PS નો પાવર અને 200 Nm નો ટોર્ક અને 21.2 km/લિટર નું માઇલેજ. તેના લુકમાં વધારો કરવા એલોય વ્હીલ્સ અને વાઇન કલર પણ ઉપલબ્ધ. ઇન્ટિરિયર્સ, બર્ગેન્ડી એન્ડ બીચ કલરનું ઇન્ટિરિયર, કીલેસ એન્ટ્રી, સેફ્ટી ડિવાઇસ, ડ્યુઅલ એરબેગ, હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ઇમ્પેક્ટ બીમ, તેની સાથે ઓટો ડ્રાઈવ અસિસ્ટ ટેકનોલોજી. પોતાના ક્લાસમાં સુપર સિડાન ગણાતી માન્ઝામાં આપને મળશે 460 લીટરનું બૂટ સ્પેસ. અને હા, દર મહિને કેશ ડિસ્કાઉન્ટ અને વિવિધ એક્સચેન્જ ઓફર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો અમારા શોરૂમ ઉપર. અમારું સરનામું નોંધી લેશો. કાર્ગો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, લાલન કોલેજની બાજુમાં, મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. અમારા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. નિશિત જોશી 9825188400, તૌશિફ સમા 9879284708, સ્મિત ગોર 9724660290. શિક્ષણનું વ્યાપારીકરણ વધ્યું છે ત્યારે નર્સરીથી માંડી સ્કૂલો, કોલેજોમાં ખાનગીકરણ વધ્યું છે. એવી જ એક ખાનગી નર્સરીમાં 2 વર્ષનો બાળક છેલ્લા 5 દિવસથી ભૂખ્યો રહે છે. કારણ એટલું જ કે નર્સરીના નિયમ પ્રમાણે તે નાસ્તો લઈ જઈ શકતો નથી. મારા છોકરાનું નામ સવન જલુ છે. હું માધાપર નવા આવાસની અંદર રહું છું. બ્લોસમ નર્સરીની અંદરથી ઉઠાવવાનું કારણ એક જ વસ્તુ, એમને જે રૂલ્સ રેગ્યુલેશન હમણાં બનેલા છે જે પહેલાં નહોતા, જેના હિસાબે આ વસ્તુનો પ્રોબ્લેમ થયેલ છે. જેવા કે એની અંદર એવું લોકો એવું કહે છે કે સોમવારે આ લઈ આવવાનું, મંગળવારે આ લઈ આવવાનું. જેમાં પ્રોબ્લેમ એવો થાય છે કે ઇડલી, સંભાર, ઢોસા, ઉત્તપમ, જેની અંદર આથાનું પ્રમાણ વધારે આવે છે અને આથો શરીર માટે હાનિકારક છે. મારો છોકરો છે એ 2 વર્ષનો છે, જે આ વસ્તુ શક્ય નથી. જેના હિસાબે અમે બ્લોસમ નર્સરીમાં મેડમને વાત કરેલી કે ભાઈ આ વસ્તુનો પ્રોબ્લેમ આવે છે, તો આનો કંઈક તમે હલ નીકાળો. તો એનું કોઈ સમાધાન કરવા છે ઉલટા અમને એ લોકોએ બળજબરી કરેલી અને અમારા ઉપર રાડા નાખી કરેલી હતી. મેં શાંતિથી વાત કરેલી તો એ લોકોએ કોઈ અમારા ઉપર સિરિયસલી એને લીધું નહીં. અને એવું પણ કીધેલું કે તમારે ના ભણાવવું હોય તો તમે ઉઠાડી લ્યો, આની ફીસ અમે પાછી નહીં આપું, તમારે જે કરવું એ કરવા તમને છૂટ છે. અંદાજે 4400 રૂપિયા કે 5000 રૂપિયા પૈસા ભરેલા છે, જેની પહોંચ આપેલી છે, પણ પહોંચની ક્યાંય રિસીપ ઓરિજિનલ નથી, બધું ડુપ્લિકેટ છે.
એટલે શિક્ષણ મંત્રીને મારી એવી રજૂઆત છે કે આના ઉપર જરૂરી પગલાં ભરે. ખાસ કરીને શું શું ત્યાં મંગાવે છે સ્કૂલમાંથી? સ્કૂલમાં બિસ્કિટ છે, જામ છે, પરોઠા છે, પ્લસ ઇડલી છે, ઢોસા છે, જે અમને યોગ્ય નથી લાગતું. એ પણ સવારમાં વહેલી સવારે, એટલે આ બધી વસ્તુ બનાવવા માટે સાંજે તમારે હાથો પલાળવો પડે. અને હાથો સાંજે પલાળો, કાલ બપોરે 12 વાગે નાસ્તો મળે તો એ વસ્તુ છે નહીં. અને મારા છોકરો 4 દિવસથી નાસ્તો પાછો લઈને આવે છે આના હિસાબે. 4 દિવસથી શું નાસ્તો મોકલતા? અમે એને રેગ્યુલર રોટલી છે, ભાખરી છે, ચૂરમું છે, એ બનાવીને જે રોજ પૌષ્ટિક આહાર જેમાંથી મળે છે એ વસ્તુ અમે એને મોકલાવેલી છે. પણ એ લોકોને ખાવા નથી દીધી. એ લોકોએ કીધું કે અમારા રૂલ્સ મુજબ જે વસ્તુ હશે એ જ અમે એમને ખાવા દેશું એમ. ખાસ કરીને કોણ છે તમે કોની રજૂઆત? હવે એ મિસ છે, એના મેડમ છે. મેડમનું નામ તો ખ્યાલ નથી, પણ મેડમ એનો બહુ વધારે પડતું બોલતા હતા. અને એ લોકોને કેવી રીતે શિક્ષણ કહેવાય અને શિક્ષણની અંદર કેવી રીતે જ્ઞાન દેવાનું હોય કોઈ વસ્તુને કઈ ખ્યાલ આવતો નથી એ લોકોને. અત્યારે ખાસ કરીને અમારા દ્વારા શું રજૂઆત કરવા માંગો છો? બસ એક જ રજૂઆત છે કે બાકીના વિદ્યાર્થીઓ એમ કે છે કે 94 વિદ્યાર્થીઓને વાંધો નથી, 95 વિદ્યાર્થીઓને વાંધો છે. તો એક જ વસ્તુ કે બધા જાગૃત થાવ અને પાછળ જોવો કે તમારો છોકરો ભણવા જાય છે તો શું કરે છે, શું ખાવાનું આપે છે, શું ટીચિંગ કરાવે છે. કારણ કે આજનો છોકરો કાલનું આપણું ભવિષ્ય છે એના. તો એને વિશે થોડુંક ધ્યાન આપો પોતાના વડીલો બધા. શિક્ષણ મંત્રીને એક જ વસ્તુની ફરિયાદ છે કે જ્યાં પણ શિક્ષણ ક્ષેત્ર આગળ વધતા હોય તેના કઈ સર્ટિફિકેટ કે એનું કઈ નામ રેગ્યુલેશન કે કોઈ વસ્તુ થાય તો વધારે સારું. અને જ્યાં પણ પ્લે હાઉસ, નર્સરી ચાલતા હોય ત્યાં એ લોકો વિઝિટ મહિનામાં એકવાર લે, જેનાથી ખ્યાલ આવે કે છોકરાઓનું અહીંયા કેવી રીતે થાય છે, કેવી રીતે એને શીખવાડવામાં આવે છે, એના કરતી શું એક્સપ્રેશન રાખે છે કે જેનાથી છોકરો કાલે આવતા ભવિષ્યમાં એ શું વધી શકે એના માટે એમ. તો એક વસ્તુ કે આ લીગલી છે કે નહીં એ મને ડાઉટફુલ છે. તો જરાક એના વિશે યોગ્ય કરશો એના વિશે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ ડિસ્કાઉન્ટ ધમાકા. દિવાળી સુધી આપના માટે ભાનુશાલી ફર્નિચર મોલ લાવે છે દરેક ફર્નિચર પર 35% સુધી ડિસ્કાઉન્ટ. તદ્દન નવી વેરાયટીના ફર્નિચર હાજર સ્ટોકમાં. આનાથી સસ્તું અને આનાથી સારું ક્યાંય નહીં. ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501 02832644025. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ભુજમાં ગણેશોત્સવ દરમિયાન નાગર ચકલા યુવક મંડળે ગણેશોત્સવની સાથે થેલેસેમિયાના દર્દીઓ માટે ફંડ એકઠું કરવા માટે ભુજમાં દાન પેટી વિતરણ કરી હતી, જેમાં એકઠું થયેલ દાન ભુજની લાયન્સ હોસ્પિટલમાં અર્પણ કરાયું. એક તરફ જ્યારે થેલેસેમિયાના દર્દીઓ માટે મોટી મોટી સંસ્થાઓ આગળ આવી રહી છે, ત્યારે ભુજના નગર ચકલા યુવક મંડળ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. ગણેશોત્સવની ઉજવણી કરતા દરેક મંડળને નગર ચકલા યુવક મંડળ દ્વારા એક દાન પેટી અર્પણ કરી હતી. અંદાજિત 1 લાખથી વધારે રકમ એકત્ર થઈ હતી. આ દાનને થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર પાછળ ખર્ચ કરવામાં આવશે. એકત્ર થયેલું દાનને લાયન્સ હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવ્યું છે, જેથી થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર સારી રીતે કરી શકાય. જેનું નામ લેતા જ બધા દુઃખ દૂર થાય છે ને રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. એવા ગણપતિ ઉત્સવ દરમિયાન એક નાગર ચકલામાં અમને વિચાર આવ્યો કે જ્યાં જ્યાં મેઇન ગણપતિ થાય છે, મહાદેવ ગેટ, ફ્રેન્ડ્સ ગ્રુપ એવા વગેરે વગેરે, મારુતિ પ્લોટ, ત્યાં કને એક દાનપેટી મૂકવામાં આવે. દાનપેટીમાં ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થવા માટે એક આમ જનતા દાન પ્રેમીઓ એનામાં ફંડ આપે. અમને એવું નાટું પ્રયાસ હતો, પણ ભુજની પ્રજાનો તો કહેવાનું જ ન હોય. અમે જ્યારે પેટી ખોલી બધી,
તો બિલીવ ન કરી એટલું લાખ રૂપિયાથી માથે ફંડ નીકળ્યું નથી. તો એના એ જ વિચાર મેં ભરતભાઈ પાસે મૂક્યું. ભરતભાઈ મહેતાજી લાયન્સ હોસ્પિટલના જે ઇન્ચાર્જ બધું સંભાળે તેમને. તો એને એનાથી પણ સરસ વધુ આઈડિયા આપ્યું કે મિતેશ આટલું બધું સહયોગ મળ્યો છે, થોડીક લોકોમાં અવેરનેસ આવે, વધુ લોકો હોસ્પિટલ જોવે ને આપણે વધુ લોકો મદદરૂપ થાય એ માટે આપણે જેટલા ગણપતિ ઉત્સવના મંડળના જે પ્રમુખો છે, પરાક્રમસિંહ જાડેજા છે, રાહુલભાઈ ગોળ છે, ભાવેશભાઈ છે, બધાને અહીંયા ઇન્વાઇટ કરીએ, સારું કાર્યક્રમ રાખીએ. તો એ અનુસંધાનમાં આજે એક કાર્યક્રમ રાખેલ છે. ડાયાલિસિસની વેદના વિશે ભરતભાઈ પણ સરસ માહિતી મારા કરતાં વધુ સારી આપશે. ને એનું મોટું દર્દીઓનું એક જ કરવાનું હોય છે, એનું આપણે શારીરિક દુઃખ કે બીજું લઈ નથી શકતા, પણ મેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આર્થિક વ્યવસ્થા જે લાયન્સવાળા બહુ ઓછા ભાવે કરી આપે છે. હું તો કહું છું નુકસાની કરીને પણ આ એ લોકો એક સંચાલન કરે છે, પણ એનામાં આપણે આર્થિક સહયોગ મદદ કરી શકીએ તો એ લોકોનું 50% પણ દુઃખ ઓછું થઈ શકે. એ માટે એક આજે પ્રયત્ન કર્યું છે. એ માટે બધા મારા મિત્રો ભેગા થયા છે ને એક નાટુ કાર્યક્રમનું આયોજન કરેલ છે. લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે આજે ભુજના વિવિધ ગણેશ ચતુર્થી ઉજવતા મંડળો એકત્રિત થયા છે. તેનો એક નાનકડો સન્માન કરવાનો કાર્યક્રમ અમે ઝડપી લીધો છે. તમે બધા જાણો છો તેમ ભુજ લાયન્સ હોસ્પિટલે માત્ર 2 ડાયાલિસિસ મશીનથી આ એક શરૂઆત કરેલી કે કિડનીના દર્દીઓને અહીંથી નડિયાદ, રાજકોટ કે અમદાવાદ જવું ન પડે ને એને અહીં જ સારવાર મળે. એ પ્રયત્નના ભાગરૂપે અમે 2 મશીનથી અત્યારે 12 મશીન સુધી પહોંચ્યા છીએ અને ટૂંક સમયમાં અમે બીજા 5 નવા ડાયાલિસિસ મશીન એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છીએ. હવે અહીંયા 17 ડાયાલિસિસ મશીન થશે અને લોકોને હજી પણ તકલીફો છે એ દૂર કરવાનો અમારો પ્રયત્ન છે. માત્ર 450 રૂપિયામાં એક ડાયાલિસિસ કરી આપવાનો અમારો નમ્ર પ્રયાસ છે. અમને ખૂબ આનંદ છે કે અમારી પડતર કિંમત 900 રૂપિયાથી ઓછી નથી, તેમ છતાં અમે માત્ર 50% કિંમતે 450 રૂપિયામાં ડાયાલિસિસ કરી શકીએ છીએ. અમે વ્યક્તિને જીવન તો નથી આપી શકતા સંસ્થા દ્વારા, પરંતુ એ ક્વોલિટી લાઈફ જીવે ત્યાં સુધી સારી રીતે જીવી શકે એવો અમારો પ્રયાસ છે. અહીં આવતા તમામ દર્દીઓ સમગ્ર કચ્છમાંથી ખૂણે ખૂણેથી અહીં પોતાની તકલીફો સાથે આવે છે અને સારવાર આપવાનો અમે એને પ્રયત્ન કરી છે. અહીં આ સંસ્થાની અંદર માનવ માત્ર પ્રવેશને માત્ર કોઈ જ્ઞાતિના બાદ વગર આ હોસ્પિટલના દાદરે આવતા દરેક દર્દીને પૈસા એના ખીચામાં હોય કે ન હોય એને સારવાર મળવી જોઈએ એ અમારી નેમ છે. થેન્ક યુ. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com.
डिजास्टर रिडक्शन डे है जो सारी दुनिया में मनाया जा रहा है। इसका जो मेन एम है कि पब्लिक को एजुकेट करना कि अगर कोई नेचुरल डिजास्टर होता है जैसे कि अर्थक्वेक, भूकंप, फ्लड, बाढ़ या और भी कई तरह के सुनामी है, जैसे कई तरह के डिजास्टर मैनेजमेंट है, डिजास्टर्स हैं जिसमें कि ह्यूमन कंट्रोल नहीं है। इसके द्वारा जो है बच्चों को बताना और नॉर्मल पब्लिक को बताना कि इसके असर को कम से कम कैसे किया जाए जिससे कि हमारे जान माल का कम से कम नुकसान हो। बच्चों को अभी हमने एजुकेट किया था और आशा है इस रैली से नॉर्मल पब्लिक भी एजुकेट होगी। धन्यवाद। आज एनसीसी की तरफ से हम लोग नेचुरल डिजास्टर्स के ऊपर, भूकंप, सुनामी, इन सब के ऊपर कैसे बचाव, कैसे शहर अपने आप को जागरूक करे, लोग अपने आप को जागरूक करें, इसके बारे में हम एक रैली निकाल रहे हैं। उम्मीद है आप सबको अच्छा लगेगा। क्या रूट है रैली का? रूट रैली हम पेट्रोल पंप से लेके फिर बस स्टैंड से होके न्याय मंदिर से होके वापस एनसीसी ऑफिस में आएंगे। रैली के बारे में यही है कि अगर हम अपने भुज को कम से कम अपने भुज को इस प्राकृतिक आपदा के बारे में जागरूक बना सके और ये लोगों को कह सके कि अपने आप को जागरूक करें और अपने जान की रक्षा करें। તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર। સોમવારે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। અમારું સરનામું નોંધી લેશો। આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ।